ભરૂચના નંદેલાવ રાજસ્થાની યુવકની નિર્મમ હત્યા, લૂંટના ઈરાદે હત્યા, પરિવાર અને સમાજની ન્યાયની માંગ। ભરૂચના નંદેલાવ વિસ્તારમાં આવેલી આશીર્વાદ નગર સોસાયટીમાં રાજસ્થાનના કેટરિંગ કામદાર પ્રકાશ માળીની લૂંટના ઈરાદે નિર્મમ હત્યાએ શહેરમાં ચકચાર મચાવી દીધી છે। હાથ પગ બાંધેલી હાલતમાં મૃતદેહ મળી આવતા પરિવારજનો, સગા સંબંધીઓ અને સ્થાનિક સમાજના આગેવાનોમાં ભારે રોષ ફેલાયો છે। આ લોકોએ ભરૂચ એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જઈ દોષીઓને કડક સજાની માંગ કરી છે। ભરૂચના નંદેલાવ રહેતા રાજસ્થાનના પ્રકાશ માળી, જે કેટરિંગનું કામ કરતા હતા, તેમને લૂંટના ઈરાદે નિર્મમ હત્યા કરવામાં આવી। હત્યારાઓએ પ્રકાશના હાથ પગ બાંધીને તેમને મોતને ઘાટ ઉતાર્યા અને તેમની ઇકો કારને લઈ ફરાર થઈ ગયા। પોલીસે આ ગંભીર ગુનાને ધ્યાનમાં રાખી 10 અલગ અલગ ટીમો બનાવી તપાસ શરૂ કરી છે। પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે આરોપીએ લૂંટેલી કાર વડોદરા તરફ લઈ ગયા હતા, જે બાદમાં ગોલ્ડન ચોકડી નજીકથી પોલીસને મળી આવી। હાલ આરોપીઓ ફરાર છે, પરંતુ પોલીસે તેમને ઝડપી પાડવા માટે તનતોડ પ્રયાસ શરૂ કર્યા છે। પરિવારજનો અને સ્થાનિક આગેવાનોનો આક્રોશ સ્પષ્ટ છે। તેઓ માંગ કરી રહ્યા છે કે આરોપીઓને તાત્કાલિક ઝડપી લઈ કડકમાં કડક सजा થાય। मेरा नाम ईश्वरराम पुन्माजी माली, जो पुरुष गांव में मेरे बड़े भाई का मर्डर हुआ, उनका नाम प्रकाश कुमार पुन्माजी माली। मैं राजस्थान में रहता हूँ, व्यवसाय भिवंडी में करता हूँ, बॉम्बे में। उनके खबर सुन के, मर्डर की खबर सुन के मैं पुरुष आया, उनकी डेथ बॉडी गांव में लेके गया। लेकिन जो मैं यहाँ पे उनकी बॉडी देखी, बहुत दर्दनीय हत्या की गई है। और मैं गुजरात सरकार से रिक्वेस्ट करता हूँ कि इन अपराधियों को जल्द से जल्द सलाखों के पीछे डाले और सख्त से सख्त कार्रवाई की जाए।